જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવીશ ચોખા અને અડદની દાળના ઢોકળા। ચોખા અને અડદની દાળના ઢોકળા ખૂબ જ સરસ બને છે અને પોચા પણ બને છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે। તો હવે આપણે ચોખા અને અડદની દાળના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 2 કપ ચોખા લીધા છે અને 1 કપ અડદની દાળ લીધી છે અને અડધી ચમચી મેથીના દાણા નાખ્યા છે। તેને સરખી રીતે ધોઈને 4 થી 5 કલાક માટે પલાળવા મૂકી દઈશું। 4 થી 5 કલાક આપણી દાળ પલળી ગઈ છે તો તેને આપણે પીસી લઈશું કે વાટી લઈશું। હવે આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે તો હું અહીંયા દાળને પીસી લઈશ। દાળને દરદરું ચોખા અને દાળને દરદરું પીસવાનું તો આપણા ઢોકળા સરસ બને છે। થોડીક છાશ ઉમેરતું જવાનું અને પીસવાનું તો છાશથી ખટાશ પણ સારી પકડે છે અને ઢોકળા પણ સરસ લાગે છે। હવે આપણી દાળ બધી પીસાઈ ગઈ છે તો તેને 3 થી 4 કલાક માટે આપણે આથો આવવા માટે મૂકી દઈશું। મારો અહીંયા આથો સરસ બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આથો સરસ રીતે આવી ગયો છે ઢોકળાનો। હવે હું તેની અંદર થોડુંક પાણી ઉમેરીશ કે બેટર થોડુંક ઘાટું લાગે છે તે માટે। બેટરને થોડુંક ઘાટું લાગે તો આપણે પાણી જરૂર ઉમેરવાનું। હવે તેની અંદર હું મસાલા ઉમેરીશ। અહીંયા હું દૂધી, ગાજર, આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશ। હવે સરસ રીતે હલવીને તેની અંદર મીઠું સ્વાદ પ્રમાણે નાખીને હલવી લઈશું। તમે આની અંદર વટાણા છે, કેપ્સિકમ છે તે પણ નાખી શકો। હવે હું અહીંયા બેકિંગ સોડા નાખું છું। તમે ઈનો પણ નાખી શકો। હું બેકિંગ સોડા અહીંયા નાખું છું। બેકિંગ સોડાથી ઢોકળા સરસ રીતે ફૂલી જાય છે। હવે મેં અહીંયા એક થાળી લીધી છે તેની અંદર તેલ લગાવીને લીધું છે। ઢોકળાના સ્ટેન્ડમાં તેલ લગાવીને જ લેવાનું તો આપણા ઢોકળા સરસ રીતે નીકળી જાય। હવે હું અહીંયા બધું બેટર નાખી દઉં છું અને બાફવા મૂકી દઈશ। હવે ઢોકળાને હું બાફવા મૂકું છું। મેં અહીંયા નીચે આદુ મરચાંની પેસ્ટ વગરના થોડાક કાઢી લીધા હતા। મારી છોકરીને લીલા મરચાંની તીખા લાગે તે માટે હું તેને કાઢી લીધા છે અને અલગથી મૂક્યા છે। હવે આપણા ઢોકળા તૈયાર છે। સરસ રીતે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। તેને હવે આપણે થોડીક ઠરી જાય પછી જ આપણે તેને કાઢવાના। ઠંડા થયા પછી જ ઠંડા થયા પછી કાઢીએ તો સહેલાઈથી ઢોકળા નીકળી જાય છે સ્ટેન્ડમાંથી। હવે આપણે બધા ઢોકળા તેવી રીતે કાઢી લઈશું અને સરસ જાળીદાર અને પોચા પણ બન્યા છે। દૂધી નાખવાથી ઢોકળા સરસ પોચા બને છે। તમે જો ગાજર ને દૂધી ના નાખવા માંગતા હો તોય પણ સરસ રીતે ઢોકળા આપણા બને છે। તો તેની અંદર થોડુંક
1 કે 2 ચમચી તેલ નાખીને મૂકવાનું. જો તમે દૂધી ના નાખો તો તેલ નાખવાથી પોચા બને તે માટે. હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર માટે મેં અહીંયા તપેલીમાં 1 ચમચો તેલ નાખ્યો છે અને તલ નાખ્યા છે. પછી લીમડો નાખ્યો છે અને લીલા મરચાં કટ કરીને નાખ્યા છે. આ ઢોકળા ભેગે લીલા મરચાં ખૂબ જ સરસ લાગે છે. ચટણીથી વધારે તો લીલા મરચાં તેની સાથે સારા લાગે છે. હવે આપણો વઘાર કરી દઈશું. આપણે ઢોકળા હવે સરસ રીતે તૈયાર થઈ ગયા છે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો. બેલ આઇકનને પણ જરૂર દબાવી દેજો અને વિડીયો તમને ગમે તો લાઈક જરૂર કરજો. આપણા ઢોકળા તૈયાર છે ચટણી સાથે.